સુરતથી વડોદરા તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ બસને હાઇજેક કરી આંગણિયા લૂંટને અંજામ આપવાનો પ્લાન પોલીસે અસફળ કર્યો છે। અલગ અલગ રાજ્યના કુખ્યાત ગુનેગારો આ લૂંટને અંજામ આપે તે પહેલાં જ પોલીસે દેશના કુખ્યાત લૂંટારા જેમ્સ ઉપરાંત એક્સ આર્મીમેન અને બાદમાં મધ્યપ્રદેશ જેલના સિપાહી સહિત 6 લોકોને ઝડપી લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે। આરોપીઓએ સુરતથી નીકળતી શ્રીરામ ટ્રાવેલ્સની બસને રેકી કરી વિગતો એકઠી કરી હતી અને જે બસ કરોડો રૂપિયાનો પાર્સલ લઈને વડોદરા જવાની હતી તેને હાઇજેક કરી એક નિર્ધારિત જગ્યા પર રોકી લૂંટ કરી મધ્યપ્રદેશ નાસી જવાના હતા। એક ગેંગ जो છેલ્લા ઘણા સમયથી અહીંયા એક્ટિવ થઈ છે, जो બહારથી આવીને जो મધ્યપ્રદેશ અને મુંબઈથી આવીને બધા લોકો હાર્ડકોર ક્રિમિનલ છે અને સુરત શહેરમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગડિયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે, જેમાં ડાયમંડની ગોલ્ડને અને રોકડ રકમના જો શ્રીરામ ટ્રેવલ્સના બસમાં આ બધા બड़ौदा તરફ જાય છે ત્યાં એને લૂંટવા માટે જોઈએ। તો આ ઇન્ફોર્મેશન આધારે જો પોલીસ કામ કરતી હતી પોલીસની ટીમો અને ગઈકાલે આપણે સક્સેસ મળ્યા। ગાડીમાં સંતાડીને જોઈએ 2 પિસ્ટલ કન્ટ્રીમેડ પિસ્ટલ હતા અને કાર્ટ્રીજ સાથે જોઈએ આ પકડાયા જોઈએ।